તારીખ 25 ફેબ્રુઆરી 2026 સવારનો સમય અમેરિકામાં 20 વર્ષ વિતાવી ચૂકેલા રાજેન્દ્ર શેઠના ફોન પર એક ડિજિટલ ડેથ વોરંટ જેવો કોલ આવે છે। સામે છેડેથી અવાજ ગુંજે છે, તમે મની લોન્ડરિંગના આરોપી છો। નરેશ ગોયલના કૌભાંડમાં તમારું નામ છે। બસ અહીંથી શરૂ થાય છે સાયબર શિકારીઓની એ માયાજાળ, જેમાં એક વૃદ્ધ દંપતી પોતાના જ આલિશાન ઘરમાં ડિજિટલ અરેસ્ટ થઈ જાય છે। 36 કલાકનો ડિજિટલ ટોર્ચર, સ્ટેપ બાય સ્ટેપ નવા નકલી અધિકારીઓ ડરાવે છે, ધમકાવે છે અને દંપતીને માનસિક રીતે તોડી નાખે છે। નરેશ ગોયલના જે ફ્રોડ કરેલો છે મની લોન્ડરિંગનો, એમાં તમારું નામ સામેલ છે અને તમારા ઉપર FIR દાખલ કરેલ છે। તો અને આધાર કાર્ડનો મિસયુઝ કરી અને કેનરા બેંકમાં એક અમારા નામથી એકાઉન્ટ કર્યું છે। એ રીતે આખું અમને રજૂઆત કરવામાં આવી અને સ્ટેપ બાય સ્ટેપ નવા અધિકારીઓની ઓળખાણ આપવામાં આવી, પણ એ લોકો વિડીયોમાં સામે આવે નહીં। સાયબર ઠગબાજો પોતાને બેકગ્રાઉન્ડમાં રાખતા, શાંતિથી મીઠી વાતો કરતા અને માતા પિતા છે તેવું સમજાવી બચાવી લઈશું તેમ કહેતા, અને તેમના મુજબ વૃદ્ધ દંપતીને ફોલોઅપ પણ કરવું પડતું। તેઓ કહેતા તે મુજબ તેમની ક્રિયા થઈ ચૂકી હતી। ક્રૂરતાની હદ તો જુઓ, ઠગબાજોએ દંપતીને એક રૂમમાં પૂરી દીધા, 36 કલાક સુધી મોબાઈલનો કેમેરા ચાલુ રખાવ્યો, પ્રોપર્ટી અને એફડીની વિગતો કઢાવી, પાયમાલ કરવાનો આ પૂરો પ્લાન હતો। ઠગબાજોએ પહેલા 60 લાખ માંગ્યા અને અંતે 15 લાખની એફડી તોડાવવા મજબૂર કર્યા। બેંકમાં ગયા ત્યાં પણ ફોન ચાલુ હતો, જાણે કોઈ સાયબર કફન ઓઢાડી દીધું હોય। અમે ગભરાવી ગયેલા હતા, તો અમે કંઈ સૂઝ ના પડે તો એને કેવા પ્રમાણે ફોલો કર્યું, ફોન ચાલુ રાખીને બેંકમાં ગયા, એફડી તોડાવી, અમારા સેપરેટ એકાઉન્ટમાં લીધું, પણ અમે કોઈ દિવસ નેટ બેન્કિંગનો યુઝ નહીં કરેલો અને કોઈ દિવસમાં અમે ક્રેડિટ કાર્ડ નહીં વાપરેલું, એટલે અમારો એ રીતે બચાવ થયેલો છે। અને અમને એવું કહેવામાં આવતું કે અમે તમને કાલે RTGS કરવાનું કહીશું, એ પ્રમાણે તમારે અમને ફોલો કરવાના રહેશે। પરંતુ તે દરમિયાન મારું મન થોડુંક હિંમત આવી અને મેં મારા મિત્ર શ્રી નિલેશભાઈ ત્રિવેદી એડવોકેટને વાત કરી। જ્યારે રાજેન્દ્રભાઈએ હિંમત કરી એડવોકેટ મિત્રને વાત કરી, ત્યારે સેટેલાઇટ પોલીસ હરકતમાં આવી। પીઆઈ વિજય ચૌધરીની ટીમ જ્યારે ઘરે પહોંચી ત્યારે પણ ઠગબાજો લાઇન પર હતા। પોલીસને જોતા જ સાયબર ઠગોએ ગાળાગાળી કરી ફોન કાપી નાખ્યો। પોલીસે તાત્કાલિક બેંક સાથે સંપર્ક કરી 15 લાખની એફડી સિક્યોર કરી અને ખાતું ફ્રીઝ કરાવી લાખોની મિલકત બચાવી લીધી। ખાખીનો સપાટો, 15 લાખની લૂંટ નિષ્ફળ। આ કિસ્સો તમામ માટે લાલ બત્તી સમાન છે। ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ કાયદાકીય જોગવાઈ નથી। જો કોઈ તમને વિડીયો કોલ પર ડરાવે તો ગભરાશો નહીં, પરંતુ જાગૃત બનો। તમારી એક હિંમત લાખોની કમાણી બચાવી શકે છે। અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી।